ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન. ટ્રાન્સવર્સ મીન્સ લંબગત કહેવામાં આવે છે. ટ્રાન્સવર્સ મીન્સ લંબગત. મેગ્નિફિકેશન એટલે મોટવણી. મીન્સ કે મુખ્ય અક્ષ છે એને લંબ રૂપે વસ્તુ મૂકેલી હોય તેનું પ્રતિબિંબ મુખ્ય અક્ષને કેવું મળે? લંબ રૂપે મળતું હોય તો એને ટ્રાન્સવર્સ તરીકે આપણે ઓળખવામાં આવે છે. ઓકે, તો અહીંયા આપણે લેશું ઓબ્જેક્ટ AB. માંથી બે કિરણો નીકળે છે, AQ અને AP. બંને કિરણો પરાવર્તન પામીને જ્યાં છેદે ત્યાં વસ્તુ AB નું પ્રતિબિંબ A'B' મળશે. ઓકે, this is the incident ray, means કે this is the incident angle theta, therefore reflection angle also theta. એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને કેવા હોય? સમાન હોય. લેટરલ મેગ્નિફિકેશન, ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન તમે 10th ની અંદર સ્ટડી કરી ચૂકેલા છો. તો મેગ્નિફિકેશન એટલે મોટવણી. મેગ્નિફિકેશન મોટવણી. M ઇક્વલ ટુ આપણને ખ્યાલ છે ઇમેજ હાઇટ એટલે વસ્તુની ઊંચાઈ, ઇમેજ હાઇટ અપોન ઓબ્જેક્ટ હાઇટ. ઇમેજ હાઇટ એટલે વસ્તુની ઊંચાઈ છેદમાં ઇમેજ એટલે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ. તો અહીંયા જોઈ શકો છો વસ્તુની ઊંચાઈ HO, પ્રતિબિંબની ઊંચાઈ HI ઇક્વલ ટુ HI અપોન લખી શકો HO. મેગ્નિફિકેશન. હવે આપણે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતરના સ્વરૂપમાં જોઈશું. તો આપણી પાસે કાર્ટેઝી યામાક્સ પદ્ધતિ આપણે ખાસ જોવાની છે. ધારો કે આ મિરર છે આપણી પાસે, આ પોઈન્ટ P છે. આ પોઈન્ટ P ને યામાક્સ પદ્ધતિનું ઉગમ બિંદુ લેશું, P ને, પોલને. તો આ તરફના અંતરો લેવાશે ઋણ અને આ તરફના અંતરો લેવાશે ધન. આ તરફના અંતરો લેવાશે ધન, આ તરફના અંતરો લેવાશે ઋણ. તો આપાત કિરણની દિશામાંના આ દિશામાંના અંતરો એ લેવામાં આવે છે ધન. ઓકે, આ એટલે આપાત કિરણની દિશામાંના અંતરો ધન, એનાથી વિરુદ્ધ દિશામાંના અંતરો ઋણ. ઓકે, તો આપાત કિરણની દિશામાંના અંતરો ધન અને મુખ્ય અક્ષની ઉપરના અંતરો ધન. બાકી એનાથી વિરુદ્ધ હોય તો આપણે કેવું લેવાનું છે? નેગેટિવ. તો આપણે અહીંયા જોઈએ કયા ધન લેવા કયા ઋણ લેવા. આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે ટ્રાયેંગલ ABP માં tan θ ઇક્વલ ટુ ઓપોઝિટ સાઈડ એટલે લખી શકો છો AB અપોન PB. અને બીજો ટ્રાયેંગલ લઈએ ADSB P. એમાં ઓલસો tan θ ઇક્વલ ટુ ADSB અપોન PB. બંનેને કમ્પેર કરો. tan θ છે તો બેને કમ્પેર કરો આ બંનેને, તો AB અપોન PB ઇક્વલ ટુ ADSB અપોન PB. AB એટલે ઉપર છે એટલે ધન લેવાશે HO. PB કિરણ આમ આવે છે, માપીશું અહીંયાથી આ તરફ એટલે વસ્તુ અંદર આવશે -U. ADSB મુખ્ય અક્ષની નીચે છે એટલે -HI અને આ અંતર અહીંયાથી આ તરફ માપીશું આપાત કિરણની વિરુદ્ધ દિશામાં એટલે -V થશે. તેથી તમે અહીંયા લખી શકો છો કે આ માઇનસ માઇનસ કેન્સલ, તો HI અપોન HO, HO ની નીચે લાવો ઇક્વલ ટુ -V ઉપર જશે V/U. This is the magnification. પણ લેટરલ અથવા તો ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન છે એની આપણને શું આવે છે? ફોર્મ્યુલા આવે છે. મોસ્ટ ટાઈમ બી છે, યાદ રાખવાનું છે. આને રિલેટેડ ક્વેશ્ચન આવી શકે છે. ઓકે,
હવે આપણે ડિરાઈવ કરવાનું છે રિલેશન બિટવીન ઓબ્જેક્ટ ડિસ્ટન્સ, ઇમેજ ડિસ્ટન્સ એન્ડ મેગ્નિફિકેશન. તો નેક્સ્ટ પોઈન્ટ છે આપણે રિલેશન બિટવીન object distance and magnification and focal length. मतलब કે અહીંયા લખીએ કે વસ્તુ અંદર મોટવણી અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ. તો આ સંબંધ આપણે મેળવવાનો છે. તો લઈએ તો આપણી પાસે અરીસાનું સમીકરણ છે 1/u plus 1/v equal to 1/f. તો વસ્તુ અંતર u છે તો મારે v નથી એટલે મારે v નો લોપ કરવો પડે. તો v ને હું સબ્જેક્ટ બનાવું તો 1/v equal to 1/f minus 1/u. લસા લઈ લઈએ તો 1/v equal to અહીંયા લખાય u minus f upon f into u. u ને આ તરફ લઈ લઈએ તો u by v equal to લખી શકો છો u minus f upon f. વ્યસ્ત કરી દઈએ તો v by u equal to f upon u minus f. માઇનસ બે બાજુ ગુણાકાર કરો તો માઇનસ v by u equal to f upon અથવામાંથી માઇનસ કોમન કાઢો તો f minus u equal to magnification. This is the relation between focal length f, object distance u and magnification m. ઓકે, આ જ રીતના આપણે બીજું મેળવી શકીએ છીએ કે પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબ અંતર, મોટવણી અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, તો જોઈએ હવે અહીંયા છે પ્રતિબિંબ અંતર એટલે u નો લોપ કરો તો 1/u equal to 1/f minus 1/v. લસા લઈ લઈએ તો 1/u equal to v minus f upon f into v. Therefore v by u equal to v minus f upon f. માઇનસ કોમન કાઢો તો અહીંયા લખાય minus v by u equal to f minus v upon f. This is the magnification m equal to minus v by u equal to f minus v upon f. This is the relation between magnification, focal length f and image distance v. તો બંને ફોર્મ્યુલા યાદ રાખવાના છે. મોટવણી m equal to minus v by u equal to f upon f minus u. મોટવણી m equal to minus v by u equal to f minus v upon f. મોસ્ટ આઈએમપી આ ફોર્મ્યુલા છે. ઓકે, ત્યાર પછી હવે આપણે બીજી મેગ્નિફિકેશન લઈએ. આ લીધેલી લેટરલ મેગ્નિફિકેશન. હવે આપણે લેવાનું છે લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશન. લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશન આનો મતલબ એવો થાય સંગત મોટવણી, પ્રતાન મોટવણી. કે નામ નહીં એવું હોય પણ લોન્જિટ્યુડિનલનો મતલબ પ્રતાન અથવા તો લઈ શકીએ છે સંગત. અહીંયા ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન ની અંદર મુખ્ય અક્ષને લંબરૂપી ઓબ્જેક્ટ હતું તો ઇમેજ મુખ્ય અક્ષને લંબ મળશે. પણ અહીંયા લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશન ની અંદર મુખ્ય અક્ષને સમાંતર ઓબ્જેક્ટ હશે તો ઇમેજ મુખ્ય અક્ષને સમાંતર એટલે પેરેલલ મળશે. તો એના વિશે આપણે અહીંયા લઈએ. This is the concave mirror. This is the principal axis. તો એક ઓબ્જેક્ટ લઈએ આપણે તો ઓબ્જેક્ટ AB લઉં છું અહીંયા જે મુખ્ય અક્ષને સમાંતર છે AB. હવે આનું ઇમેજ આપણને મળે છે, આ એનું ઇમેજ મળે છે.
તો બી નું ઇમેજ અહીંયા મળશે બી ડેશ, એ નું ઇમેજ મળશે અહીંયા એ ડેશ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ આવશે તમારે UB ઓબ્જેક્ટ ડિસ્ટન્સ UB, અહીંયા આવશે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ UA, આવશે ઇમેજ ડિસ્ટન્સ VA અને આવશે ઇમેજ ડિસ્ટન્સ VB. તો અહીંયા ટ્રાન્સવર્સ ની જગ્યાએ લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશન છે, તો અહીંયા ફર્સ્ટ લખી શક્યા લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશન, લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશન એટલે લખી શકાય ml ઇક્વલ ટુ અહીંયા તો હાઈટ ઓફ ધી ઓબ્જેક્ટ કેમાં ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન ની અંદર અહીંયા આપણે લેશું લેન્થ ઓફ ધી ઇમેજ, ઉપર આવશે લેન્થ ઓફ ધી ઇમેજ ડિવાઇડ બાય લેન્થ ઓફ ધી ઓબ્જેક્ટ. લેન્થ ઓફ ધી ઇમેજ એટલે પ્રતિબિંબનું લંબાઈ, પ્રતિબિંબની લંબાઈ છેદમાં વસ્તુની લંબાઈ. તો ml ઇક્વલ ટુ લખી શકો છો અહીંયા, તો લખી શકાય છે કે માઇનસ રાખો હોય તો રાખી શકે કારણ કે પ્રતિબિંબ ઉલટું મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો માઇનસ લંબાઈ પ્રતિબિંબની કેટલી લખી શકો તમે b ડેશ a ડેશ, વસ્તુની લંબાઈ કેટલી લખી શકાય ab આ લખાય, અથવા આવું લખી શકાય માઇનસ માનાંકમાં લઈએ છીએ કે ફર્સ્ટ કે vb માઇનસ va અપોન અહીંયા લખી શકીએ છીએ ua માઇનસ ub, આવું આપણે લખી શકીએ છીએ. ઓકે, તો આ આપણે લીધેલું છે અને આમ પણ લખી શકો ml ઇક્વલ ટુ માઇનસ dv અપોન du, આ લખી શકો છો લેન્થ ઓફ ધી ઓબ્જેક્ટ સોરી ઇમેજ, લેન્થ ઓફ ધી ઇમેજ અને બીજું લખી શકાય આ નીચે છે એટલે લેન્થ ઓફ ધી ઓબ્જેક્ટ. ઓકે, અને આમ લખી શકીએ છે લેન્થ ઓફ ધી ઓબ્જેક્ટ, લેન્થ ઓફ ધી ઓબ્જેક્ટ. પ્રતિબિંબની લંબાઈ અને આ વસ્તુની લંબાઈ એ બેનો ગુણોત્તર છે, એને આપણે શું કહેવામાં આવે છે લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હજી ઓબ્જેક્ટ ઇઝ વેરી સ્મોલ, ખૂબ જ નાનો હોય તો કઈ રીતે લઈ શકીએ એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશન ની અંદર લાસ્ટ આપણે લીધેલું હતું કે m ઇક્વલ ટુ માઇનસ dv બાય du. તો આમાં if object is very small, if object is very small, તો સ્મોલ એટલે કેટલો કે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈની સાપેક્ષે વસ્તુની લંબાઈ અવગણી શકાય તેટલી સૂક્ષ્મ હોય. વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈની સાપેક્ષે વસ્તુની લંબાઈ અવગણી શકાય તેટલી સૂક્ષ્મ હોય તો મીન્સ સૂક્ષ્મ એટલે ધારો કે u v અને f એ સેન્ટીમીટરમાં હોય એન્ડ લેન્થ કેમાં આપેલી હોય mm માં આપેલી હોય, ત્યારે આપણે કેટલું લેવામાં આવે છે dv બાય du m એનું ફોર્મ્યુલા આપણે લેવાનું છે. આ લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશન હતું તો કઈ ફોર્મ્યુલા આવશે એ જોઈએ. તો આપણે એના માટે લઈએ કે આપણી પાસે મિરર ઇક્વેશન છે 1/u + 1/v = 1/f.
આનું ડિફરન્શિએશન કરીએ વિકલન કરતા તો જોઈએ વિકલન કોઈ એકની સાપેક્ષે કરીએ તો d by dx 1 upon u plus d by dx 1 upon v equal to d by dx 1 upon f. d by dx u ઉપર લઈ જશું u raised to -1, d by dx v ઉપર લઈ જો v raised to -1 equal to અચળ પદ છે કેન્દ્ર લંબાઈનું વિકલન થશે 0. focal length of the mirror is constant, therefore its differentiation is 0. હવે આનું વિકલન કરો ઘાત આગળ લખો એક ઘાત ઘટાડો -2 into du by dx આધારનું વિકલન અહીં એક ઘાત આગળ લખી એક ઘાત ઘટાડીએ -2 into dv by dx equal to 0. બંનેમાંથી dx કોમન આ તરફ જશે તો 0 થશે તેથી અહીંયા લખી શકાય કે માઈનસ du by u square minus dv by v square equal to 0 લખી શકાય. હવે અહીંયા લઈએ therefore dv by v square equal to minus du by u square, therefore dv equal to minus v by u આનો square du નીચે લઈ લઈએ આ du લખી શકાય. This is the magnification એટલે ml equal to minus dv by du equal to minus v by u આનો square. v by u is the transverse magnification, therefore ml equal to m square અથવા mt square. mt means transverse. તો આ આપણે યાદ રાખવાનું છે. ml equal to એટલે કે longitudinal magnification એ ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન ના વર્ગ બરાબર હોય છે. એટલે બીજું જો ફોર્મ્યુલા અહીંયા લખવું હોય તો ml equal to આપણે લખેલું છે કે minus v by u આનો સ્ક્વેર equal to mt square. mt equal to f upon f minus u આનો સ્ક્વેર આ પણ લખી શકીએ છીએ. ઓકે, તો આ બધું આપણે યાદ રાખવાનું છે ક્યારે કે ઓબ્જેક્ટ ઇઝ વેરી સ્મોલ, કે ઓબ્જેક્ટ ખૂબ જ નાનો હોય ત્યારે જ આપણે આ ઉપયોગ કરવાનો છે. ઓકે, ત્યાર પછી આગળ લઈએ કે ભાઈ લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશન લીધા પછી એરિયલ મેગ્નિફિકેશન. તો નેક્સ્ટ છે અહીંયા એરિયલ મેગ્નિફિકેશન. એરિયલ મેગ્નિફિકેશન. તો એરિયલ મેગ્નિફિકેશન આપણે અહીંયા જોઈએ તો આપણે સૌપ્રથમ જે મિરર લેશું અહીંયા આ કોન્કેવ મિરર ટેક. હવે હું ઓબ્જેક્ટને આ રીતે મૂકીશ, આ પ્રિન્સિપલ એક્સિસ છે આ રીતના હું ઓબ્જેક્ટને મૂકું છું. ઓકે, પણ અહીંયા દર્શાવી નથી શકાતો એટલે હું થોડું ક્રોસમાં મૂકું છું. તો ધીસ ઇઝ ધી ઓબ્જેક્ટ. આ રીતના છે. ઓકે, નાઉ ધીસ ઇઝ ધ હાઇટ એન્ડ ધીસ ઇઝ વિડ્થ, તો L હું લઉં છું જે રાખીએ આ L અને આને મેં કેવું લીધું H લીધેલું છે. તો આપણને ખબર છે એરિયા ઓફ ધી ઓબ્જેક્ટ, એરિયા ઓફ ધી ઓબ્જેક્ટ તો AO equal to L ગુણ્યા શું આવશે H આવશે. હવે આપણે લીધું બંને મુખ્ય અક્ષને લંબ છે, આ મુખ્ય અક્ષ છે તો આ લંબાઈ ઊંચાઈ મુખ્ય અક્ષને લંબ છે અને આ પહોળાઈ મુખ્ય અક્ષને કેવું છે લંબ છે. તેથી એરિયા ઓફ ઇમેજ AI equal to LI ગુણ્યા HI. તો લંબ રૂપે હોય તો આપણે લીધેલું હતું કે M equal to HI by HO આવું હતું એટલે આપણે લખી શકાય HI equal to M time HO. ઓકે, તો અહીંયા LI equal to also થશે લંબ રૂપે હોય ત્યારે M time LO આવું લખી શકાય. તો અહીંયા લખી શકાય LI equal to M time LO એટલે L M into L અને HI એટલે M time HO એટલે M time H, therefore M square અહીંયા L into H, therefore M square into AO
ai ઇક્વલ ટુ આપણને આટલું મળશે. તો એરિયા ઓફ ઇમેજ કેટલો આવશે m² એવો આપણે યાદ રાખવાનું છે, કારણ કે વસ્તુ કઈ રીતે મૂકેલી ખાસ જોવાનું છે. તો વસ્તુને આ રીતે મૂકેલી છે તો હાઈટ લંબ થશે અને આ વિડ્થ પણ કેવી થશે લંબ, એટલે m ટાઈમ્સ થશે. હવે ધારો કે અહીંયા બીજું લઈએ છીએ કે વસ્તુને આ રીતે નથી મૂકતા, વસ્તુને હવે મૂકવો છો, એની જે લેન્થ છે, આ મિરર છે, આ એક્સિસ છે, આ વસ્તુને આ રીતે મૂકો છો. h તો એમને એમ, પણ લંબાઈ છે એ કોને સમાંતર, અક્ષને સમાંતર હોય. l is very small, l and h very small. ઓકે, તો એરિયા ઓફ ઓબ્જેક્ટ અહીંયા લખો, એરિયા ઓફ ઓબ્જેક્ટ, તો AO ઇક્વલ ટુ અહીંયા આવે L ઇન્ટુ H, એન્ડ એરિયા ઓફ ઇમેજ, તો અહીંયા AI ઇક્વલ ટુ લખી શકાય LI ઇન્ટુ HI. તો આપણને ખબર છે આ લંબાઈને સમાંતર છે, તો હમણાં જે આપણે અહીંયા લીધેલું છે આના માટે જે m લો છો તો m લોન્જિટ્યુડિનલ થાય એ m² ટાઈમ્સ શું થશે તમારે ટ્રાન્સવર્સ ની જે મેગ્નિફિકેશન છે એના કરતા m² ટાઈમ્સ થશે. તેથી અહીંયા લખી શકાય કે LI ઇક્વલ ટુ અહીંયા આવશે LI ઇક્વલ ટુ m² ટાઈમ L and HI equal to m time h થશે. લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશન આવશે. આને આમ બીજી રીતના લખવું હોય તો ml into l, ml equal to m² l, અને therefore આપણે આ લખી શકીએ છીએ li equal to. ચાલો, તેથી એરિયા ઓફ ઇમેજ તો ai equal to m² l, hi equal to mh, m² into m એટલે m³ અને L ઇન્ટુ H એટલે AO આ લખી શકીએ છીએ કે જ્યારે વસ્તુની લંબાઈ છે એ અક્ષને સમાંતર હોય ત્યારે એરિયા ફાઇન્ડ કરવો હોય તો m³ AO આ આપણને મળશે. ઓકે, અને લાસ્ટ હવે લઈએ છીએ વોલ્યુમ મેગ્નિફિકેશન. તો લાસ્ટ વોલ્યુમ મેગ્નિફિકેશન, તો આ આપણી પાસે હવે લઈએ છીએ કોન્કેવ મિરર. This is the principal axis and this is the volume. Now here take cube. તો અહીંયા લઈ શકીએ છીએ કે આ L લઈએ, આ B લઈએ અને આ H. Object is very small. Object is very small. તો તમે અહીંયા જોઈ શકો છો કે બધું સ્મોલ એટલે કે આની જે લેન્થ છે અક્ષને સમાંતર થાય. તો અહીંયા વોલ્યુમ ઓફ ઓબ્જેક્ટ લખો તો વોલ્યુમ ઓફ ઓબ્જેક્ટ VO equal to LBH. Volume of image VI equal to LI into BI into HI. હવે અહીંયા જોઈ શકો લંબાઈ અક્ષને સમાંતર છે, તેથી LI equal to અહીંયા આવશે m² ટાઈમ L. BI એ અક્ષને લંબ છે આ રીતના છે એટલે m into b થાય and HI equal to m into h થશે. Put this value here. LI એટલે m² L, BI એટલે mb and HI equal to mh. 2 3 4 એટલે m raised to 4 L B H. Therefore m raised to 4 VO
vi ઇક્વલ ટુ આ આપણે લખી શકીએ છીએ. ઓકે, ચાલો હવે મેગ્નિફિકેશન બધું જ કમ્પ્લીટ થયું. આ વોલ્યુમ મેગ્નિફિકેશન કે આપેલું નહીં હોય, તે ઉપરાંત એરિયલ મેગ્નિફિકેશનની પણ એક પોઈન્ટ નહીં આપેલો હોય, અક્ષને સમાંતર વાળો કોઈ પણ બુકમાં નહીં હોય, એટલે આપણે આ ખાસ નોટ બનાવવાની. અને બીજું એ કે જે હું બોર્ડ ઉપર લખું છું ટોટલ એની બહારનો એક પણ ક્વેશ્ચન જી કે નીટની અંદર આવવાનો નથી. ટોટલી પોઈન્ટ આપણે અહીંયા આવરી લીધેલા છે, એટલે ખાસ નોટ બનાવજો. ઓકે, ચાલો, થેન્ક યુ.